हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। कैसे हैं आप सब लोग? आप सभी का स्वागत है मेरे इस नए ब्लॉग में। मैं वीरेश नायक आपका स्वागत करता हूं। चलते हैं भूमिका के पास। हेलो भूमिका, गुड मॉर्निंग। मेरे को इधर जाने दो तो क्या है, जरा दिखेगी। हाँ हाँ हाँ, हेलो गुड मॉर्निंग। गुड मॉर्निंग। मैं वहां से बोल के आता हूँ, चलते भूमिका के पास। मुझे कभी कभी ऐसा लगता है कि इतना तो कितना चलना होता है कि मैं ऐसा बोलता हूँ। ये रही भूमिका, ऐसा भी बोल सकता हूँ। तो ये रही भूमिका आपके सामने। भूमिका, आज ये क्या बनाया तुमने? તો મેં જમવાનું નથી. ओके। રાત્રે પેલી ચાટ પૂરી બનાવી દે. हाँ, ભેળ બનાવી દઈશ ઓફિસ જઈને. અચ્છા, મતલબ આ ઘણી વખત કેવું ખબર, દિવાળીના દિવસોમાં બધા ઘરે આપણે મળવા જઈએ ને, એટલે શરૂઆતના દિવસોમાં જઈએ ને તો અલગ અલગ વસ્તુ જમવા મળે. પછી છેલ્લે જઈએ ને તો ભેળા જ મળે. આ એવું થઈ ગયું. કંઈ વાંધો નહીં. એક વખતની ચા અમારી થઈ ગઈ છે, બીજી વખતની ચા બાકી છે. અને આજે મારો એન્કરિંગ તરીકેનો એક એન્કરિંગનો કાર્યક્રમ છે. હું હલ્દીના કાર્યક્રમ એટેન્ડ કરવા જઈ રહ્યો છું. એમાં મારે એન્કરિંગ કરવાનું છે. તો વિડીયો ઉતારવા વાળો વ્યક્તિ આજે મારી પાસે નથી. આમ તો દર વખતે ભૂમિકા આવે છે, પણ આજે હું એકલો છું. વિડીયો બનશે નહીં બનશે, પણ હા, જ્યાં જ્યાં મને ગેપ મળશે ને ત્યાં ત્યાં હું મારા ઓડિયન્સના વિડીયો કે એવી રીતનું કંઈ કેપ્ચર કરી લઈશ. અને જો કદાચ જો શક્ય બને તો ઓડિયન્સના રિવ્યૂ લેવાનો આજે પ્રયત્ન કરીશ, જો મળ્યો તો. ભૂમિકા, બોલીએ. તું આમ કહેશે કે નજીક નહીં આવવાનું, તું આવી જાય ને ઢાપદીને. જો કે એમાં તારો વાંક નહીં, જગ્યા જેવી છે તો પછી. પણ કાંઈ વાંધો નહીં. દેખો, ભગવાન આપણી સાંભળશે કોક દાડો. જેવી રીતે તું કિચન વગર કામ કરતી હતી, કિચન આપ્યું ને, બસ એવી રીતે ભવિષ્યમાં બીજું બી તારા માટે સારું થઈ જશે. તો દોસ્તો, વધારે ટાઈમ ના બગાડતા હું જાઉં છું મારા ચાના ટેબલ ઉપર. અને ભૂમિકા લઈને આવે છે ચા. અને આજે સવારમાં અમે મારો બ્લોગ જોઈ રહ્યા છીએ, રોજ જોઉં છું. તો પછી મળીએ છીએ નહીં ધોઈને તૈયાર થઈને, કારણ કે આજે મારે તૈયાર થવું પડશે. દાઢી વાડી કરવાની છે, સરસ મજાનું ચકાચક. જય હો. सो फ्रेंड्स, भूमिका इज रेडी नाउ और भूमिका जा रही है अपने ऑफिस. देख तो खरा क्या हम जोकर नहीं जेम करा. जीना यहाँ मरना यहाँ. હા બકા, જયમ બે, તબિયત સાચવજે, પહોંચીને મેસેજ કરી દેજે. કેવું લાગે રે ભૂમિ આવું કહેતા હોય તો? આમ દેખતો ખરા. ના ના, તું પહોંચી જ જઈશ. હો, જયમ બે, સાચવીને જજે. बाय बाय. हेलो फ्रेंड्स, मैं रेडी हो गया हूँ आज धूम मचाने को. आज हल्दी के कार्यक्रम में मैं अकेला एंकरिंग करने वाला हूँ. वन मैन शो है. ભૂક્કા બોલાવી નાખીશ આજે તો. વાળ ઓળવવાના બાકી છે, પણ જાઉં છું. મારું મોડું પણ થાય છે, એટલે રસ્તામાં ક્યાંક કોઈક નાનકડો વિડીયો બની જશે. ત્યાં પહોંચીને મીટિંગ કરી, કાર્યક્રમ તો પછી શરૂ થવાનો છે, એટલે પછી ડિટેલ આપું છું. આપના બધાના આશીર્વાદથી આજે જઈ રહ્યો છું. ધન્યवाद धन्यवाद. हेलो फ्रेंड्स, मैं आ गया हूँ यहाँ पर कलोल, जहाँ पे मेरा ये आज का हल्दी का कार्यक्रम है. कार्यक्रम शुरू होने में अभी देर है, तो मैंने कहा चलो थोड़ा एक वीडियो बना लेता हूँ. ये है योगेश भाई, जिन्होंने मुझे आज का शो दिया है. और अभी सेटअप हो रहा है. मैं जल्दी आ गया हूँ ताकि थोड़ी बहुत बातचीत हो जाए. और ये जगह है जहाँ पे मुझे शो करना है. और ये सब सेटअप हो जाने के बाद शुरू होगा शो. बीच बीच में मुझे मिल तो जाएगा. ये जिनके यहाँ कार्यक्रम है वो भाई साहब है. बाकी देखते हैं, आगे कंटिन्यू करते हैं. हल्दी को अभी ढक के रखा हुआ है, ये फिर ओपन होगा जब उसका टाइम आएगा. अभी ये सेरेमनी पर्दे के अंदर है, फिर धीरे धीरे इन सभी माध्यमों से बाहर आएगी यहाँ ऑडियंस के तरफ. और ये पूरा सेट होने रहा है. और कार्यक्रम की तैयारी. अभी तो लंच ब्रेक है, सब लोग खाना खाने चले गए. गेस्ट जो आए थे, 3-4 बजे शुरू होगा ये कार्यक्रम. और ये है योगेश भाई.
હવે મારો વિડીયો ઓન છે. મને ખાલી એટલું જ કહેવાનું છે કે તમને બધાને મારો આ કાર્યક્રમ કેવો લાગ્યો? થોડું જોશથી બોલશો. સારું લાગ્યું તો હાથ ઊંચા કરશો ને તો પબ્લિકને દેખાઈ જાય કે ભાઈ હા મારું સક્સેસ. જી થેન્ક યુ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. મારું નામ છે વિરેશ નાયક. તમે